વડોદરામાં એમએસયુમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। વિધર્મી વકીલે અવારનવાર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીની વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં ભણવા જતી હતી। વિધર્મી વકીલે વિદ્યાર્થીનીના ફોટા પાડી તેને બ્લેકમેલ કરી અને ધાક ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। કાસમ ચૌહાણ નામના વિધર્મી સામે વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી। વિદ્યાર્થીનીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અટલાદર પોલીસે વિધર્મી વકીલ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી। ઘટનાને લઈને હિન્દુ સંગઠનના લોકો પણ ભેગા થઈ ગયા અને વિરોધ નોંધાવ્યો। વિધર્મી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવે છે। એ અનુસંધાનમાં આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે। પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે કે એને જે પણ ધારાધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા કરવા માટે પોલીસ સ્ટેશનને અમે રજૂઆત કરીશું।